હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું સ્ટફડ શિમલા મિર્ચ, જેને આપણે ભરવા શિમલા મિર્ચ પણ કહીએ છીએ. જો મિત્રો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા ભરવા શિમલા મિર્ચ બનાવવાનું શરૂ કરીશું. તો ભરવા શિમલા મિર્ચ બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં વઘાર માટે 1 ચમચી જેટલું તેલ મૂકી લીધું છે. આ રેસીપીમાં આપણે તેલની વધારે જરૂર પડતી નથી. હવે વઘારમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. તો આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ મેં સાથે જ વાટી લીધી હતી. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને પેસ્ટને આપણે સારી રીતે સાતળી લઈશું. પેસ્ટ સતળાઈ ગયા બાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ઝીણી કટ કરીને ઉમેરી લઈશું. તો ડુંગળીને પણ આપણે કાચી પાકી સાતળી લેવાની છે. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને બધા જ મસાલાને આપણે સારી રીતે વઘારમાં સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, કારણ કે આપણે ડુંગળીને સાતળવાની નથી, થોડી કાચી પાકી એવી જ રહેવા દેવાની છે. હવે અહીંયા મેં 2 બાફેલા બટાકા આ રીતે મેશ કરી લીધા છે. સાથે અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે. અને હવે આપણે બધા જ મસાલાને બટેટાના મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે ભરવા મિર્ચ બનાવવાથી તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મસાલો પણ આપણો બટેટા બાફેલા હોય છે, એટલે મસાલો બનવામાં પણ વાર લાગતી નથી. તો આ રેસીપી ફટાફટ બની જાય છે. હવે તૈયાર થયેલા બટેટાના મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું, રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. અને ત્યારબાદ આપણે શિમલા મિર્ચ લઈ અને આ રીતના આપણે મરચાં લેવાના છે, જેથી કરીને સાઈઝમાં તેના સરખા કટ કરી શકાય. તો આ રીતે આપણે ઉપરનો ભાગ કટ કરી અને બિયાવાળો ભાગ છે તે કાઢી લઈશું. અને આ રીતે આપણે શિમલા મિર્ચની રીંગો બનાવી દઈશું. તો અહીંયા મેં 2 જ મરચાં લીધા છે, કારણ કે અમે 2 જણ છીએ ખાવામાં. તો તમે ક્વોન્ટિટી તમારા હિસાબે રાખી શકો છો. આ રીતે આપણે બંને મરચાંને 3 ભાગમાં ડિવાઈડ કરી લીધું છે. આ મરચાંમાં બિયા નહોતા તો કાઢવાની જરૂર નથી પડી. તો આ રીતે આપણે ડીટીયાનો ભાગ કાઢી લઈશું. અને ત્યારબાદ આપણે જે તૈયાર કર્યો છે મસાલો, તે આપણે બધા જ મરચાંમાં ભરી લેવાનો છે. આ જે ભાગ છે ડીટીયાનો, એટલો ભાગ આપણો મસાલા વગરનો કોરો રહેશે, પણ એમાં કશો વાંધો નહીં, એ ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો આ રીતે મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે. અને હવે આપણે બધા જ મરચાંના જે પાર્ટ કર્યા છે તે આ રીતે આપણે ભરી લેવાના છે, જેમ આપણે કટલેટ ભરતા હોય એ રીતે. આ રીતે મેં એક ભરી લીધું છે અને બાકીના બધા જ આપણે આ રીતે મસાલાથી ભરી લઈશું. તો મિત્રો, આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું આ ભરેલા શિમલા મરચાંનું શાક લાગે છે. તો આ રીતે મેં બધા જ મરચાંના જે રીંગો બનાવી હતી તે ભરી લીધી છે. અને હવે આપણે આ મરચાંને કડાઈમાં શેકવા હોય તો કડાઈમાં, અને પેનમાં મૂકવા હોય તો પેનમાં. અહીંયા મેં પેન ગરમ કરી લીધું છે અને આપણે આ મરચાંને પેનમાં જ શેકીશું. તો પેન અહીંયા ગરમ થઈ ગઈ છે અને પેનમાં મેં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે. તમે તેલ કે બટરનો ઉપયોગ પણ કરી શકો છો.
અને એકવાર પેન બરાબર ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને આ રીતે બધા જ મરચાં ગોઠવી દઈશું અને ત્યારબાદ આપણે કઢાઈને ઢાંકી દઈશું. ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું આપણે રહેવા દેવાનું છે અને આ મરચાંને બફાતા બહુ વાર નથી લાગતી. તો 2 મિનિટ પછી મેં આ રીતે સાઈડ પલટાવી દીધી છે અને તમે જોઈ શકો છો કે જે નીચેનો ભાગ હતો તે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો ફરીથી આપણે 2 મિનિટ જેવું ઢાંકી લઈશું અને બીજી સાઈડને પણ બફાવા દઈશું. તો સુપર ટેસ્ટી એવા ભરેલા શિમલા મરચાં બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ મરચાં પર થોડું એવું ચીઝ સ્પ્રેડ કરીશું. અહીંયા મારી પાસે ચીઝની સ્લાઇસ હતી તો મેં ડાયરેક્ટ એ જ મૂકી દીધી છે. જો ચીઝની સ્લાઇસ ન હોય તો તમે ચીઝને છીણીને અથવા તો જે રેડીમેડ ચીઝ આવે છે મોઝેલા તે પણ મૂકી શકો છો. તો ચીઝ મૂકવાથી આ મરચાં ખાવામાં વધારે ટેસ્ટી લાગશે અને ખાવાની મજા આવશે. હવે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તો આપણા ભરેલા શિમલા મરચાં બનીને રેડી છે. તો મિત્રો રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.